મિત્રો હવે આપણે વાત કરવી છે આજે આંબા વિશેની, તો કે હવે અટાણે આંબા લગભગ ફૂટ અવસ્થાએ આપણે જોવા મળતા હોય છે. અમુક બાગોની અંદર તો લગભગ ફ્લાવરિંગ સારું એવું લાગી ગયું છે અને અમુક આંબાઓમાં કોર પણ આવી ગયો હોય છે અને અમુક આંબાઓ હજી ફૂટવાના બાકી છે. તો ખાસ મિત્રો અટાણે એક આપણે કાળજી લેવાની છે કે પિયત ઓછું આપવાનું છે આપણા બાગ બગીચાની અંદર, કે આપણે શેઢે પારે ક્યાંય પણ નાની મોટી બાગો કરેલી હોય તો મિત્રો એમાં અંદર અટાણે જો આપણે પાણી આપવાની આગ્રહ રાખશું તો ફૂટ વધારે થઈ જશે અને ફૂટ થઈ જશે એટલે કૂપરા ફૂટી જશે એટલે ટૂંકમાં ફાલ નહીં લાગે. તો થોડોક સમય પાણી આપવાનો આગ્રહ ઓછો રાખવો મિત્રો, અને એની અંદર તમારે જ્યારે પાણી આપવાનું હોય ત્યારે એને જીવામૃત છે અથવા તો તમે આકડાનો બોરો પલાળી અને એવું જો તમે દ્રાવણ આપશો ને તો એનાથી ઘણા એવા પોષક તત્વોની ઉણપ પૂરી થશે. અને ખાસ મિત્રો મારે તમને વાત એ કરવી છે કે આપણા બાગ બગીચાની અંદર આપણે ઘરે ખાવા માટે તૈયાર કરવી હોય અથવા તો વેચવા માટે માર્કેટમાં કોઈ મૂકતા હોય, મોટા બાગ બગીચા હોય વેચાણમાં આપતા હોય, તો એના માટે મારે એક કહેવાનું છે કે પહેલાં તો મિત્રો આપણે આપણા સ્વાસ્થ્ય માટે વિચારવાનું છે. એની અંદર બને ત્યાં સુધી રાસાયણિક પેસ્ટિસાઇડનો ઉપયોગ ઓછો કરવો હોય તો આપણે ખાસ કરીને એને આપણા આંબાને ટૂંકમાં વધારે ફાલ લગાડવા માટે થઈને એને પોટાશ, ફોસ્ફરસ જેવા ઘટતા દ્રવ્યો જે આપવા જોઈએ. અને આપણે જે આકડાનો બોરો છે પલાળી અને એનું તમે ઉપર છંટકાવ કરો સાઈસ, તો એનાથી પણ ઘણો એવો ફાયદો થશે. ગૌમૂત્ર, સાઈસ અને આકડાનો બોરો પલાળી અને એને આપણે ઉપર છંટકાવ કરી દેવાનો છે. તે સિવાય મિત્રો આપણે જે એની અંદર દૂધ અને ગોળ છાંટવા જોઈએ, એનાથી પણ ફાલ લાગશે પણ સારો અને ફાલ ખરશે પણ ઓછો. અને ટૂંકમાં જે આપણે કેરી બંધારણમાં છે ને જે બધી કેરી કરતાં આ કેરીનો તફાવત થોડોક તમને જોવા મળશે. એટલે દૂધ અને ગોળ છાંટવાથી પણ ફાયદો થશે મિત્રો. અને જે આપણે ફાલ ન લાગ્યો હોય ત્યારે એમાં ખાસ તો મિત્રો ખાટી સાઈસ અને જો એમાં લીંબુનો રસ ઉમેરવામાં આવે અને એની સાથે એમાં તુલસીના પાનનો રસ, આ જો તમે છાંટશો ને તો એનાથી પણ સારું એવું ફ્લાવરિંગ લાગશે મિત્રો. આ હતી આપણે ઓર્ગોનિક પ્રાકૃતિક ખેતી કરતા હોય એવા ખેડૂત મિત્રો માટેની માહિતી. અને હવે મિત્રો તમને વાત કરું આપણે પેસ્ટિસાઇડ વિશેની, તો પેસ્ટિસાઇડની અંદર તમે જે કંઈ દવાઓ છાંટતા હોય ફાલ માટેની, તો ખાસ મિત્રો મારે તમને કહેવું એવું છે કે તમે ફાલની દવા છાંટો છો એના સામો કાંઈ વાંધો નથી, પણ ફાલની દવા કરતાં ખાસ તમારે એની અંદર ઘટતા પોષક તત્વો, એટલે કે જે તમે આપણે ખેતી કામની અંદર તમે પાયાના ખાતરો વાવતા હોય એમાં પછી ફાલ અવસ્થાએ તમને જે એગ્રોમાંથી દવા લેવા જતા હોય ત્યારે તમને એવું કહેવામાં આવતું હોય કે એમાં વોટર સોલ્યુબલ ખાતરો આપો. તો મિત્રો એમાં તમે ખાસ જો ફોસ્ફરસ અને પોટાશનું પ્રમાણ રાખશો તો ફોસ્ફરસનું પ્રમાણ વધારે રાખવાનું છે, કારણ કે ફૂટ કરવા માટે અને ફાલ લગાડવા માટે બંને માટે ફોસ્ફરસ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલે ફોસ્ફરસ આપણે રાસાયણિક પેસ્ટિસાઇડમાં પ્રયોગ કરતા હોય તો ફોસ્ફરસનો પ્રયોગ વધારે કરો. ઉપર સ્પ્રે કરતા હોય ત્યારે આવા 05234 1261 છે કે એવા જો પ્રયોગ કરો તો એનાથી તમને ઘણો એવો ફાયદો મળતો હોય. અને પછી જો ફાલ તમને ઓછો દેખાતો હોય તો ત્યારે તમારે ફાલની દવાનો ઉપયોગ કરવો જોઈએ. પહેલાં તો ઘટતા પોષક તત્વો આપો એટલે એની અંદર ઝાડવાની અંદર ગ્રોથ સારો હોય છે, ઝાડની અંદર વિકાસ સારો થતો હોય છે તો જ ફાલ લાગવાનો છે. અને વધારે ઝાડ મોટું થઈ ગયું હોય તો જ એમાં તમારે ફાલની દવા છાંટવી જરૂરી છે. બાકી ફાલની દવાની કોઈ ખાસ જરૂર પડતી નથી. પહેલાં ઘટતા પોષક તત્વો આપો એટલે ઓટોમેટિક કુદરતી ફાલ લાગવાનો છે. પાણી ઓછું આપવું જોઈએ. અને એ સિવાય મેં તમને કીધું એમ કે જો તમે ઓર્ગોનિક ખેતી પ્રાકૃતિક કરતા હોય તો આ તમે આકડાનો બોરો છે, પછી લીંબુ અથવા તુલસીના આવા તમે પ્રયોગ કરી અને જો એનાથી તમે ઓર્ગોનિક પ્રાકૃતિક ફળ તૈયાર કરશો તો ખાવા માટે પણ બેસ્ટ રહેશે, સ્વાસ્થ્ય માટે પણ બેસ્ટ. એટલે મિત્રો બને ત્યાં સુધી કેમિકલ પેસ્ટિસાઇડનો ઉપયોગ ઓછો કરવો. તો મિત્રો તમને આ માહિતી સારી લાગી હોય આંબા વિશેની તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી, લાઇક કરીને તમામ ગ્રુપમાં શેર કરી દેજો. અને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ઉપરથી જોતા હોય તો ફોલો, લાઇક અને શેર કરજો.